તો મિત્રો અમે અત્યારે ભાઈઓદર જતા હતા મંદિરે, તો મંદિરે આવી ગયું છે. તો એમને એમ થયું કે ચાલો આપણે શ્રી કાળેશ્વર મહાદેવના મંદિરે જઈ આવી. વચમાં મોજીરા ગામ છે, ત્યાં આપણે આવ્યા છીએ. તો હું તમને એનું લોકેશન બતાવીશ. બહુ સરસ મજાનું છે અને અહીંયા બહુ મજા આવે એવી જગ્યા છે. અહીંયા તમે જોઈ રહી તો તમને બતાવું છું. તો જોઈ રહ્યો આપણે બધા મિત્રો, ચાલો બતાવું તમને. આજ તો અહીંયા કોઈ છે નહીં, પણ અહીંયા ક્યારેક ક્યારેક તો એટલું પબ્લિક હોય, ઘણો ટ્રાફિક હોય. બહુ સરસ મજાની જગ્યા છે. તો છે ને સરસ મજાની જગ્યા, બહુ મસ્ત જગ્યા છે. તમે પણ ક્યારેક આવો તો અહીંયા મોજીરા ગામ છે, ત્યાં કાળેશ્વરનું મંદિર છે અને ખૂબ એવી સરસ જગ્યા છે અને ત્યાં લોકેશન સારું છે અને ત્યાં ફોટોગ્રાફરની અને વિડીયો ઉતારવાની પણ મજા આવે એવું છે. તો જો આપણે તમે કોઈ પણ આવતા હોય તો કાળેશ્વર મહાદેવનું મંદિર છે નીચે છે નીચે. તો ચાલો આપણે હવે નીચે જઈએ. ચાલો નીચે જઈએ. તો વિડીયોમાં તમે બન્યા રહેજો એન્ડ સુધી. અને સરસ મજાની જગ્યા છે, એમાં ફરવાની પણ મજા આવે એમ છે. એટલે અમે ભાઈઓદર જતા હતા, વચમાં મંદિર આવ્યું. તો ચાલો અમને એમ થયું કે ચાલો અહીંયા જઈ આવી. અમે પહેલી વખત જ આવ્યા છીએ. જો મિત્રો, આ છે અમારો મોજ ડેમ. હા, જે પણ મિત્રોને નાવું આવવું હોય, નાવાનો શોખ હોય, તો આ જો અહીંયા નીચે નાવાનું બધું છે પાણી. તો તરતા આવડતું હોય એના કામનું છે. આપણે તો તરતા નથી, પણ આપણે જે નીચે જાશું તો પહેલાં આપણે દર્શન કરી લઈ મંદિરે. ચાલો આપણે અંદર દર્શન કરીએ. ચંપલ ઉતારી લીધા. તો મંદિર ઓટા ઉપર બૂટ ચંપલ ઉતારવાની શક્તિ નહીં છે. તો આ છે આપણા ઓમ નમઃ શિવાય સંત કુટીર છે ને આપણા મહાદેવનું મંદિર છે, કાળેશ્વર મહાદેવનું. તો જો મિત્રો, આમ વરસાદ અંધાર્યો છે અને વરસાદ ચાલુ પણ હશે, પણ ખ્યાલ નથી. હશે તો ખરી જ વરસાદ, પણ બહુ દૂર હશે. કઈ બાજુ હશે એ આપણે ખ્યાલ નથી, બહુ દૂર હશે. તો આમના વિડીયોમાં બન્યા જ રહેજો મિત્રો, તમને બહુ જ મજા આવશે. તો અમે અત્યારે મિત્રો નીચે ઉતરી રહ્યા છીએ. તમને બતાવશું, આપણે નીચે જઈએ છીએ. પાણી છે સરસ મજાનું અને સરસ મજાના નાના ને મોટા માછલા પણ છે. ચાલો મેં તમને બતાવીએ. બન્યા રહેજો આમાં. ચાલો નીચે ઉતરો. હાલો. તો મિત્રો જો અત્યારે એમાં માછલા છે, એમાં નાના અને મોટા. આમાં તો અત્યારે તમને દેખાઈ રહ્યા છે. આમાં
કેટલા બધા ઘણા છે પણ બહુ ઓછા દેખાય છે, ઝાખા ઝાખા દેખાય છે. પણ અમે કાંઈ નાખવાનું કંઈ લેવા નથી, નકર મજા આવત તમને બધાને, ને આ માછલાને પણ ખાવાનું મળી જાય તે બને. આપણે લેવા નથી કંઈ. તો આ કૂતરા પણ અમને જોઈ રહ્યા છે કે આ ક્યાંથી આવ્યા છે. આ મહેમાન, નવા નવા મહેમાન આવ્યા છે. અને આ છે અમારે મોજ ડેમ. આ મોજ ડેમનું પાણી અમે બધા પીએ છીએ. આખા ઉપલેટાને બધાને આ ડેમનું પાણી આવે છે પીવા માટે. અને અત્યારે જે આ મંદિરે અમે આવ્યા છીએ ને, કાળેશ્વર મહાદેવનું મંદિર, એ આ મંદિર છે. તો વિડીયોમાં મિત્રો બન્યા જ રહેજો, આમ નામ સ્કીપ ના કરતા, મજા આવશે તમને જોવાની. ક્યાં જશે તું પાણીમાં હોય તો વાંધો નહીં, મેં તો કીધું શું કરવા જઈ શકીએ. કઈ પાઈ કરવા હા કૂવો છે, પાયર કરશે ને હરંગ આખી ધોવાય નકર ધોવાઈ જાય ને પછી, કેમ કે પાણી બધું પાટિયા ખોલાય ડેમના, એટલે સીધું અહીંયા માર પડે વધારે. તો મિત્રો અહીંનો નજારો તમે જોઈ લીધો છે. તો હવે આપણે અહીંથી નીકળી રહ્યા છીએ ભાયોદર બાજુ બીજા મંદિરે. પણ તમને મંદિરનું અમે નામ નહીં કહી, અમે ત્યાં તમને જણાવશો ને. તમે અહીંનું લોકેશન તો તમે જોઈ જ લીધું છે. આ મોજ ડેમ છે ને સરસ મજાનું હે, મજા આવે એમ છે હરવા ફરવાની. અને આગળ જો પુલ બને છે એ કલારિયા બાજુ જાય છે, હજી પુલનું કામ ચાલુ છે. તો આમ તમે આપણા વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. તો ચાલો મિત્રો મળશું અમે આપણે આગળના વિડીયોમાં. અહીં શું કરે તું ખોટે ખોટી બિસાડે માછલી નચા વસ્તુ કાંઈ છે નહીં તારી પાસે. ચાલ ફ્રેન્ડ, તમે અત્યારે કાળેશ્વર મંદિરેથી નીકળી ગયા છીએ. તો તમે જોઈ રહ્યા છો રસ્તાનો આપણો નજારો. જો અત્યારે બહુ મસ્ત જગ્યા છે, જંગલ જેવો વિસ્તાર છે. છીએ ફ્રેન્ડ્સ અહીંથી. તો હવે અમે જઈ રહ્યા છીએ બીજા મંદિરે દર્શન કરવા. તો વિડીયો એન્ડ સુધી જોજો, સ્કીપ ન કરતા. જો ફ્રેન્ડ્સ કેવો મસ્ત નજારો છે. બહુ મસ્ત નજારો છે. ડેમથી આપણે આગળ જઈએ ત્યાં